એલપીજી સિલિન્ડરને લઈને ગૌરંગજી જે એક સમસ્યા આપણે જોઈ રહ્યા છીએ, આજે ફોકસમાં ઇટર્નલ, જ્યુબિલન્ટ ફૂડ, સ્વિગી આ બધા સ્ટોક્સ રાખીશું, કારણ કે સરકાર હવે આ પેનિક પૂરું થાય એના માટેના એક પગલાઓ લઈ રહી છે. એક બુકિંગ સાથે ડિલિવરી થોડી વધારે ફાસ્ટ થાય, અવેલેબિલિટી થોડી વધે, એના માટેના સ્ટેપ્સ આવતા જોઈ રહ્યા છે. તો આને કઈ રીતે સમજવું જોઈએ? સૌપ્રથમ તો મારા ખ્યાલથી છેલ્લા 12, 24, 48 કલાકમાં ચાંદની સોશિયલ મીડિયા પર ઘણા બધા વિશેષજ્ઞ પેદા થઈ ગયા છે, જેને મારા ખ્યાલથી વર્ષોથી અનુભવ છે એ લોકોને કાચા તેલ અને નેચરલ ગેસનું જે આવાગમન થાય છે ભારત દેશમાં, અને ખાસ કરીને જે રીતની ડર અને ભયનું વાતાવરણ, અફવાઓનું વાતાવરણ સોશિયલ મીડિયા પર ઊભું થાય છે. મારા ખ્યાલથી મારી નમ્ર વિનંતી છે તમારા ચેનલના માધ્યમ દ્વારા લોકોને કે ગભરાટ કરવાની કાંઈ જરૂર નથી. હું ગઈકાલે એક રિપોર્ટ જોઈ રહ્યો હતો, અમદાવાદમાં મારા ખ્યાલથી બહુ જ લાંબી લાઈન લાગી ગયેલી ગેસના સિલિન્ડર માટે. તો આવી રીતે સોશિયલ મીડિયા પર જે લોકો અનુભવી નથી, જે લોકો પાસે અનુભવ નથી, એ લોકો આવીને આવી બધી ટિપ્પણી કરે ને અફવાઓ ફેલાવે, એ લોકોની વાત વાસ્તવિકતામાં સત્ય છે ને પરમાત્માએ એ વાતો ઉપરથી મોકલી છે એવું માનીને તમે આવા કાંઈ પગલાં ન લો, મહેરબાની કરીને. ગભરાટ કરવાની કાંઈ જરૂરત નથી. હા, એ વાત બરાબર છે કે સરકાર તરફથી બહુ જ ઓછી પ્રાથમિકતા જે છે એ રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સને, જ્યાં સુધી કમર્શિયલ એલપીજી સિલિન્ડરનો પ્રશ્ન છે એ છેલ્લા પાયા પર આવે છે, કારણ કે પ્રાથમિકતા છે કે ઉપભોક્તાઓને તકલીફ ના થવી જોઈએ. તમારા ને મારા જેવા રસોડામાં ગેસનો સિલિન્ડર ભર્યો રહે એ પરિસ્થિતિ વધારે યોગ્ય છે, અને અમુક ક્ષેત્રને વધારે પડતી મહત્વ આપી છે જ્યાં સુધી ગેસ સપ્લાયનો પ્રશ્ન છે. આ પરિસ્થિતિને લઈને, અને જેમ મેં કીધું કે હોટલ્સ, રેસ્ટોરન્ટ્સને પ્રાથમિકતા છેલ્લા પાયા પર છે, એને લઈને કદાચ થોડા સમય માટે, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય નહીં થાય અને જ્યાં સુધી જેટલી જરૂરત પૂર્ણ રીતે પૂરી નહીં થાય, ઇમ્પોર્ટને લઈને, એલપીજીના કન્ટેનર્સને લઈને જે આપણા પોર્ટ્સ પર આવે છે વિદેશોથી, ત્યાં સુધી મારા ખ્યાલથી આ પરિસ્થિતિ રહેશે. અને એના કારણે સ્વાભાવિક છે ચાંદની, કે તમે જો તમારા પાસે તમારું કામ જ છે ખાવાનું બનાવવાનું, અને જો તમારા રસોડામાં, કિચનમાં ગેસનો સપ્લાય ન હોય અને તમારી પાસે ઇન્ડક્શનની વધારે સુવિધા ન હોય, તો તમારે એની ભરપાઈ કરવી પડે છે. તો કદાચ હવે આપણે અનુમાન તો નથી લગાડી શકતા કે કેટલા દિવસો માટે આ પરિસ્થિતિ રહેશે, પણ આની કદાચ એક નકારાત્મક પરિસ્થિતિ રહેશે QSR સેગમેન્ટમાં, જ્યાં આગળ વધારે પડતો ગેસનો વપરાશ થાય છે અને નિર્ભરતા છે. બીજી તરફ નકારાત્મક પરિસ્થિતિ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મથી જોડાયેલી કંપનીઓ, જેમ કે ઉદાહરણ આપું છું, ઇટર્નલ અને સ્વિગી, આ કંપનીઓ પર બી થોડી ઘણી અસર પડશે, પણ એવું નથી કે આ લોકોનું કામકાજ બંધ થઈ જશે. તો થોડી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે ટૂંકાથી મધ્યમ ગાળા માટે QSR અને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મથી જોડાયેલી કંપનીઓમાં. એઝ અ ડિસ્ક્લોઝર, જેમ નામ લીધું છે ઇટર્નલ, ત્યાં આગળ પાયાના મતે ખરીદારીની ભલામણ છે, અને જે સ્તર પર કામકાજ કરી રહ્યો છે ઇટર્નલનો શેર ચાંદની, મારા ખ્યાલથી રિસ્ક રિવોર્ડ બહુ ફેવરેબલ છે અહીંયાથી.